નમસ્કાર દોસ્તો, પીપીએસકે લક્ષ્મીનગર મોરબી ફેસબુક પેજ તથા પીપીએસકે લક્ષ્મીનગર મોરબી યુટ્યુબ ચેનલ ઉપર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપ સર્વેને આવકારું છું, આપનું સ્વાગત કરું છું ને આપને નમસ્કાર કરું છું. આપ જેમ જાણો છો કે સંસ્થા દ્વારા આ પ્લેટફોર્મના માધ્યમથી અમે સંસ્થાની અંદર જે કંઈ પ્રવૃત્તિઓ થાય છે એ તમારા સુધી પહોંચાડવાની એક કોશિશ કરીએ છીએ અને એ કોશિશના ભાગરૂપે અત્યારે આપણે એક સિરીઝ ચાલુ કરી છે કે સંસ્થાની અંદર જે નેત્રહીન ભાઈ બહેનો રહે છે એમના ઇન્ટરવ્યૂ અમે તમારા સુધી અત્યારે પહોંચાડીએ છીએ. એમના ખુદના પોતાના જે વિચારો છે એ વિચાર તમારા સુધી અમે પીરસવાની કોશિશ કરીએ છીએ, કારણ કે અમે જે બધી વાતો કરતા હોય એ તો બરોબર છે, પણ જે ખુદ લાભાર્થી છે કે જે સંસ્થામાં છેલ્લા ઘણા સમયથી રહેતા હોય છે અને સંસ્થા દ્વારા જે કાંઈ એમને સેવાઓ આપવામાં આવતી હોય છે એ કેવી લાગે છે અને તમે બધા જે દાન આપો છો એ તમારું દાન કઈ જગ્યાએ વપરાય છે તમને બધાને ખ્યાલ આવે, એટલા માટે આપણે ખાસ જે તે વ્યક્તિનું ઇન્ટરવ્યૂ લઈ અને તમારા બધા સુધી પહોંચાડી છીએ અને સંસ્થા દ્વારા જે કામ કરવામાં આવે છે એ પણ અમે તમારા સુધી પહોંચાડવાની એક આ ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી કોશિશ કરીએ છીએ. તમને બધાને મારી વિનંતી છે કે અમારી આ કોશિશને તમે ઘર ઘર સુધી જન સુધી પહોંચાડવામાં અમારી મદદ કરશો, અમારા વિડીયોને જેટલો બને તેટલો શેર કરશો, જેથી કરીને આપણે બીજા બધા લોકો સુધી પણ સંસ્થાની વાતને પહોંચાડી શકીએ. સંસ્થા જે કામ કરે છે એ કામને વધુને વધુ આપણે મજબૂતી આપી શકીએ. દોસ્તો, તો તમામ જોનારને હું ફરી આવકારું છું. ફેસબુક પેજ ઉપર આપ અમારા નવા હો તો ફેસબુક પેજને ફોલો કરજો, યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને સંસ્થાને સપોર્ટ કરજો. દોસ્તો, તો આજની આપણી જે વાત છે એ આપણે શરૂ કરીએ. મારી સાથે અત્યારે સંસ્થામાં રહેતા એક કામદારભાઈ જોડાઈ ગયા છે, આપણે એમને નમસ્કાર કરીએ અને એમનું સ્વાગત કરીએ. નમસ્તે. નમસ્તે. શું નામ ભાઈ? નરસિંહ જાદવ. નરસિંહભાઈ જાદવ સાથે આજે આપણે વાતચીત કરવાની છે અને એમના બાળપણથી લઈ અને અત્યાર સુધીમાં એમને શું એમના જીવનના અનુભવો છે, એમનું જીવન કેવું લાગે છે પહેલાં કરતાં અત્યારે શું એ ફરક જોવે છે, આ તમામ વાતો આપણે તમારા બધા સાથે શેર કરશું. ક્યાં ભણ્યો, કેટલું ભણ્યો, એને ભણતર દરમિયાન કે ભણતર પૂરું થયા પછી એના જીવનમાં શું ઘટનાઓ ઘટી, આ તમામ વાતો આજે તમારા બધા સુધી આપણે પહોંચાડવાની એક કોશિશ કરીએ છીએ. તો નરસિંહ, તારો જન્મ ક્યાં થયો ભાઈ? મારો જન્મ ગામ દેવળિયા, લખતર તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો. બરોબર. જન્મથી અંધ છો કે પછી? ના, હું 10 વર્ષ પછી બ્લાઇન્ડ થયો, ઓપરેશન કરાવી. એટલે શું કામ, શું કાંઈ બીમારી થઈ ગઈ હતી, કંઈ શું થયું? તો કંઈક અંદર થઈ ગયું, દેખતો તો નહોતું? એટલે એમાં એવું હતું કે બધા ઓછું દેખાતું ધીમે તો બધા કે ઓપરેશન કરાવો. અમદાવાદ લઈ ગયા મને 2001માં. પછી ઓપરેશન કર્યું પણ એ સક્સેસફુલ ના થયું. એટલે પેલા આંખની કીકી એનું ઓપરેશન કરે. એટલે પેલા સંપૂર્ણ રીતે સાવ દેખાતું, એકદમ દેખતો હતો? ના, એક આંખે દેખાતું, એક ઓછું દેખાતું. એક આંખે દેખાતું, એક આંખે ઓછું દેખાતું. બરોબર. હવે કેવડી ઉંમરે અંધ થયો? સાવ અંધ કેવડી ઉંમરે થયો? હાવ તો 2001માં 11 વર્ષ પછી. 11 વર્ષ પછી. તો જ્યારે તું પેલા દુનિયા જોઈ શકતો હતો? હા, દુનિયા જોઈ શકતો. બરોબર. અને એકાએક તારી દુનિયા અંધારી થઈ ગઈ ત્યારે તને કેવું લાગતું હતું? પહેલા તો બહુ સારું લાગતું હતું, પછી ઓપરેશન કર્યા પછી તો કેમ એવું થયું ખબર ના પડી. એટલે તારે એકાએક તને દેખાવાનું બંધ થઈ ગયું તો ત્યારે તને આમ કેવું લાગતું હતું? તું ક્યાં આવી ગયો? તને એવું થતું હશે ને? મૂંઝારો થતો આમ કે પછી મારો ભાઈ હતો જે મારા મોટા બાપાનો છોકરો હતો ને, એ અમદાવાદ હેન્ડીકેપ સ્કૂલમાં હતો. એ સ્કૂલમાં ભણતો હતો, એ અપંગની હતી પણ બ્લાઇન્ડની હતી. બરોબર. એ કે હું જે સ્કૂલમાં ભણ્યો એને આને ભણાવી દો. એને મને 9 વર્ષ સુધી ભણાવ્યો ત્યાં. કઈ જગ્યાએ? અમદાવાદ, સોલા, ઘાટોડિયામાં. તો દોસ્તો, આની પહેલા પણ આપણે તમને બધી વાતો બધા લોકોની આપણે વાત કરી છે ને એમનું ભણતર કેવી રીતે થાય છે, કેના માધ્યમથી થાય છે એ પણ આપણે તમને બધાને વિડીયોના માધ્યમથી જણાવતા હોય છે. તો તું કેટલું ભણ્યો નરસિંહ? હું 12 ભણ્યો. 2009માં મેં 12 પાસ કર્યું. 2009માં? હા. બરોબર. અને જ્યારે સ્કૂલમાં મૂકવાની વાત થઈ ત્યારે તારા મમ્મી પપ્પાનો કેવો સપોર્ટ હતો? આમ તો કોઈ વિચાર નતો પહેલાથી, પણ એમ તે
બાપાનો છોકરો ભણ્યો હતો એટલે કીધું ના મૂકી દઈએ આપણે. અચ્છા, બરોબર. હવે તું પેલા દેખતો હતો અને પછી તું અંધ થયો, તો તારા પરિવારનો જે સપોર્ટ હતો એ પેલા કરતા ઘટી ગયો કે પેલા કરતા વધી ગયો? પહેલા તો શું કે નાનો હતો એટલે ઘરે લોકો રાખતા જ હતા, પછી સ્કૂલમાં જતો રહ્યો. બરોબર. પછી તો 2009માં તે 12મું પાસ કર્યું, પછી તું શું કરતો? 2010માં પછી હું વસ્ત્રાપુર ગયો, 2 વર્ષ ત્યાં રહ્યો. શું કર્યું ત્યાં? ત્યાં ટેકનિકલ કોર્સ કર્યો અમદાવાદ. બરોબર. ત્યારબાદ 2013 થી 2019 2018 સુધી હું અમદાવાદમાં નોકરી કરતો ઓપરેટરમાં. એટલે લીપમાં? હા, લીપમાં. તો દોસ્તો, આની પહેલા પણ અમે તમને ઘણા વિડીયોમાં બતાવી ચૂક્યા છીએ કે જે નેત્રહીનો છે એ લીપમેન તરીકે પોતાની સેવા આપી પોતાની નોકરી, પોતાની રોજી કમાઈ શકે છે. તો મોરબીમાં પણ ઘણા બધા એપાર્ટમેન્ટો છે. તો હું જે બધા જે ભામાશાઓ છે બધા કે ખૂબ જેને કુદરતની મેર છે, અને મોટા મોટા મોરબીમાં તો ઘણા બધા એપાર્ટમેન્ટો આવેલા છે, તો બધાને હું વિનંતી કરું છું કે તમે તમારા જે આ કોમ્પ્લેક્સો છે એની અંદર પણ તમે લીપમેન તરીકે એક બ્લાઇન્ડને રાખી શકો છો અને એને રોજગારી અર્થે તમે મદદ કરી શકો છો દોસ્તો. કારણ કે હવે મોરબીમાં તો મોટા મોટા કોમ્પ્લેક્સોની ભરમાર છે અને બધા સુખી સંપન્ન માણસો વસે છે. તો બધાને મારી વિનંતી છે કે તમે લોકો આ કામમાં પણ નેત્રહીનોને આ કામના મારફતથી નેત્રહીનોને તમે રોજી આપી શકો છો. તો નરસિંહ, પછી જે ભણતર કાળ તારું જે હતું આ 2002 થી લઈને 2018 સુધીનો જે તારો સમયગાળો હતો, એમાં તને કેવા કેવા સારા નરસા બધા અનુભવ તો થયા હશે? અનુભવ તો ઘણા બધા થયા. હા, કોઈ કડવા અનુભવો એવા તને? કડવા તો અનુભવ નથી થયા એટલા બધા. અને 2020 પછી જ્યારે હું અહીંયા આવ્યો, એટલે કે પહેલા અહીંયા લોકડાઉન થયું ને, 2019માં ઉમરગામ ગયો હતો, અહીંયા લોકડાઉન થઈ ગયું. પછી ત્યારબાદ દરેક સંસ્થા બંધ થઈ ગઈ હતી. પછી મને એમ થયું કે હું ક્યાંક જાઉં. પછી મને સચિને કીધું કે તું એક કામ કર, ઉમરગામ આવી જા. 2020માં મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. પછી હું જુલાઈ 2021માં અહીંયા આવ્યો. એટલે અને 2021માં અહીંયા આવ્યો, એટલે 3 વર્ષથી અહીંયા કામ કરું. બરોબર. કઈ કંપનીમાં કામ કરે છો? સાઇન કંપનીમાં. શાઇનમાં? પોલિમેસર. ઉમરગામ શું કરતો હતો? ઉમરગામમાં પેન્સિલનું કામ હતું, હિન્દુસ્તાન પેન્સિલ. બરોબર. એટલે કોરોના આવ્યો ત્યારે ત્યાં સંસ્થા બંધ થઈ ગઈ, એટલે પછી તું ઉમરગામથી અહીંયા આવ્યો, મોરબી આવ્યો. બરોબર, બરોબર. તો અત્યારે કેટલું રોજ આપે? અત્યારે 250 રૂપિયા રોજ આપે. 250 રૂપિયા. બરોબર. અને પેલા કરતા અત્યારે કેવું જીવન લાગે તને? અત્યારે તો બહુ સારું લાગે. કેમ કે હાલમાં હું ઘણું બધું કમાયો પણ છું હાલમાં. પેલા હું અહીંયા આવ્યો તો એમને કંઈ જ નહોતું. હાલમાં હું 1 થી 1.5 લાખ મારા અકાઉન્ટમાં બેલેન્સ છે. શું વાત કરે છે? વાહ વાહ, સરસ સરસ. આ એક આનંદની વાત છે કે નેત્રહીન પોતે જાત મહેનત કરી અને આજે એ એટલી મૂડી ધરાવે છે કે એની પાસે 1 લાખ રૂપિયાની બેલેન્સ છે. દોસ્તો, એ તમારા બધાના આશીર્વાદથી છે, તમારા બધાના સાથ સહકારથી છે. કારણ કે તમે બધા ફૂલ સપોર્ટ સંસ્થાને આપો છો, એટલે અહીંયા નેત્રહીનો પોતાની આશાઓ લઈને આવે છે અને સંસ્થાની અંદર રહી પોતે અહીંયા એને બધી સેવાઓ આપણે નિઃશુલ્ક આપીએ છીએ. ખાવું પીવું રહેવું, એને કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા, બધી સેવા આપણે નિઃશુલ્ક આપીએ છીએ. એટલે એની જે મૂળભૂત બચત છે એ સાચી અને 100%ની બચત છે. એને ખુદને પોતાના હાથ ખર્ચ પૂરતો જ જે કાંઈ ખર્ચ હોય એ કરવાનો રહે છે, અને બાકીની જે કાંઈ કમાઈ છે એ એની બધી બેલેન્સ થાય છે. અને આ જે એની બેલેન્સ છે, જ્યારે એના લગ્ન થાય છે ત્યારે એને ખૂબ કામ આવે છે. કારણ કે લગ્ન જીવનમાં ગોઠવાય ત્યાર પછી એ પોતે પોતાનું ઘર સંસાર માંડે છે, ત્યારે એની પત્ની પાછળ, જ્યારે એને બાળક થાય ત્યારે એના બાળક પાછળ એની પાસે 2 પૈસા હોય તો એ ખર્ચી શકે. કારણ કે અંધ વ્યક્તિને શોખ બધા છે, એવું નથી કે દેખાય નહીં એટલે એને કોઈ જાતના શોખ ન હોય. બધી પ્રકારના શોખ, જેમ નોર્મલ વ્યક્તિને બધા શોખ થાય કે હું મારી વાઈફને બહાર ફરવા લઈ જાઉં, એને આઈસ્ક્રીમ ખાવા લઈ જાઉં, પાણીપુરી ખાવા લઈ જાઉં, એને હોટલમાં લઈ જાઉં, એમ અંધ વ્યક્તિ પણ બધા શોખ ધરાવે છે. એ પણ એના પરિવારને લઈ અને બહાર જતો હોય છે, એને પણ એ આઈસ્ક્રીમ ખવડાવતો હોય છે, પાણીપુરી ખવડાવતો હોય છે. એટલે એની પાસે જે બચત છે એ બચત ત્યારે એના પરિવાર પાછળ એ જે છે એ ખર્ચી શકતો હોય છે. એટલે એને ત્યારે કોઈ પાસે હાથ લાંબો કરવો પડતો નથી. આજે આપણે આજે સાંભળીએ છીએ તો આપણને આનંદ થાય છે કે સમાજે આગળ ચાલી, નોકરી આપી,
તમે બધાએ ખૂબ દાન આપ્યું, એ દાનના માધ્યમથી સંસ્થા આજે આ બધા નેત્રહીનોને અહીંયા સાચવી શકે છે, એમને રાખી શકે છે, એમને ખાવું પીવુંથી લઈને તમામ વ્યવસ્થાઓ છે એ આજે આપી શકે છે. તો સંસ્થા તમારા બધાની ખૂબ ખૂબ આભારી છે. તો અહીંયા મેં અત્યારે બધાને કહી દીધું છે નરસિંહ કે તમારે સંસ્થામાં કાંઈ આપવાનું રહેતું નથી, બરોબર? તમે જે કંઈ કમાઓ છો એ બધું તમારું હોય છે, બરોબર છે? તો મેં જે કીધું છે એ બરોબર કીધું છે ને? અરે બિલકુલ બધું સાચું કીધું, બરોબર ને? તો નરસિંહ આવનાર સમયની અંદર ખૂબ અને ખૂબ હજી પ્રગતિ કરે. અને નરસિંહને આપણે આવતા વર્ષે આપણે જે દર જાન્યુઆરી મહિનામાં લગ્ન ગોઠવીએ છીએ તો આપણે એના લગ્ન પણ આ વખતે કરવાના છે દોસ્તો. તો તમે અત્યારે એને સિંગલમાં જોવો છો, આવનાર સમયમાં હું પાછી એની વાઇફ સાથે પણ એક ઇન્ટરવ્યૂ કરી અને તમારા બધા સુધી પહોંચાડીશ કે એ દાંપત્ય જીવન એમનું કેવું છે એ પણ તમને અમે બતાવશું. ને સંસ્થામાં આપણી પાસે અત્યારે 40 કપલ છે, એ કપલો સાથે પણ તમને મુલાકાત કરાવશું, એમના ઘર બતાવશું, એ પણ અમે વિડીયોના માધ્યમથી પહોંચાડવાની કોશિશ કરશું. દોસ્તો, તારે સમાજને કંઈ કેવું છે નરસિંહ? નહીં, સમાજને કંઈ નથી કેવું, પણ જરૂર સંસ્થાની એકવાર મુલાકાત કરો. ચોક્કસ. તો દોસ્તો, આપણે નરસિંહના જીવન વિશે બધી વાતો સાંભળી અને મને આજે ખૂબ આનંદ થયો કે નરસિંહ પાસે થોડી ખુદની પોતાની બચત પણ છે, કારણ કે જે કમાય છે, મહેનત કરે છે અને એનો જે પગાર આવે છે એમાંથી પોતાનો હાથ ખર્ચો બાદ કરતા આજે પોતે એક સરસ મજાની બેલેન્સ પણ એની ઊભી કરી દીધી છે. અને એના આવનાર સમય માટે પણ આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે ખૂબ એનું ભવિષ્ય છે એ ઉજળું રહીએ અને પોતે આવનાર જાન્યુઆરી માસમાં લગ્ન ગાંઠે બંધાવવાનો હોય તો એનું દાંપત્ય જીવન પણ ખૂબ સારું નીવડે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ. આવી જ રીતે અમે અવનવા વિડીયો તમારા બધા સુધી પહોંચાડતા રહી છીએ. તમે પણ સંસ્થાની મુલાકાત કરવા આવો. મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર આપણી છેલ્લા 12 વર્ષથી સંસ્થા કાર્યરત છે. મારો મોબાઈલ નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, તેમ છતાં આપી દઉં છું 9429978930 9429988930. આ નંબર ઉપર તમે મારો સંપર્ક કરી શકો છો અને સંસ્થાની મુલાકાત કરવા આવો એવી હું તમને બધાને અપીલ અને વિનંતી કરું છું. ફરી પાછા કોઈ નવી વ્યક્તિ સાથે કોઈ નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી નમસ્કાર.